જો આજે આપણે બે પ્રયોગ કરવાના છે. એમાંથી આ પહેલો પ્રયોગ છે જેમાં એક બીકરમાં આપણે 3/4 ભાગ જેટલું પાણી ભરીશું, 2 થી 3 ચમચી ખાંડ ઓગાળીશું અને અડધી ચમચી યીસ્ટ પાવડર નાખીશું. પછી તેને 3 થી 4 કલાક આપણા હૂંફાળા સ્થાન ઉપર મૂકી દઈશું. પછી 3 થી 4 કલાક પછી આપણે એને સૂંઘવાનું છે અને તમારે મને કહેવાનું છે કે એના અંદર કેવી વાસ આવે છે. તો આ બે છોકરા પ્રયોગ આપણને કરીને બતાવશે. પહેલાં એક બીકર લો, એમાં જો આ નંબર લખ્યો છે 250 એટલે અહીંયા 150 જેવું લખ્યું છે ને, 150 અને 200ની વચ્ચે તમે 200 સુધી પણ પાણી આર્યું હૂંફાળું લઈ શકો છો. ધીમે ધીમે તપેલી વડે, ગરમ નથી ચિંતા ના કરો, હૂંફાળું છો, 9 શેકું જ છો. 200થી નીચું રહે ને એટલે કે 3/4 ભાગ સુધી પાણી ભરો. ભર્યો? હજુ થોડું ભરો, 150 જ આવ્યું. ત્રીજા ભાગ જેટલું ભરવાનું, બીકરના ત્રીજા ભાગ જેટલું. ઓકે, ઊંચું કરીને બતાવી દો એટલે બાળકોને ખબર પડે, બીજા બાળકોને. જોઈ લો, આમ પકડવાનું બીકર હંમેશા બીવ્યા વગર, બરાબર? આમ પકડો તમે, ના દેખાય. હા, બીકર પકડવાની સ્ટાઇલ આ રીતની, આમ પકડી. આ 3/4 ભાગ, તેમાં 2 થી 3 ચમચી ખાંડ. આ રહી ખાંડ, ખોલો. શાંતિથી કરવાનો કોઈ પણ પ્રયોગ હંમેશા સમય થોડો માગી લે. બહાર કાઢી નાખો આખું, જો નીકળે તો. ના નીકળે છે? નહીં નીકળે ને તો ચમચી ભર લે. આમાં ઊંધું પાડ, આમાં કાઢ દે. હા, એમાં કાઢ દે. હા, 2 થી 3 ચમચી, બસ. ઓકે, 2 થી 3 ચમચી નાખો. પછી હલાવવાનું છે, 3 ચમચી ભરી. યીસ્ટ પાવડર નાખીને પછી હલાવીશું આપણે, બરાબર? કેટલી થાય? હા, નાખો 3. હા, આખી ભરી કહેવાય, બરાબર? હવે અડધી ચમચી યીસ્ટ પાવડર, ખોલો ડબ્બો યીસ્ટ પાવડરનો. હા, ધીમે ધીમે. અડધી, બસ ચાલે, ચાલતી. હવે આને હલાવો. હવે આને ક્યાં મૂકી દઈશું આપણે? હૂંફાળી જગ્યાએ, એટલે થોડી ગરમ હોય એવી જગ્યાએ હલાવતા હતા શાંતિથી. ઢાંકીને મૂકવાનું છે, બરોબર? હા, આપણો પહેલો પ્રયોગ.